નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ વૃદ્ધાશ્રમમાં બનેલ એક સત્ય ઘટના વિશે જાણીશું। એ દિવસે પણ કોલેજથી મોડી આવી। છેલ્લા કેટલાક દિવસથી એવું થતું, કોલેજ છૂટતા પછી સખીઓ સાથે ગપ્પા મારવા કે શોપિંગમાં સંગાત કરવા જતી હશે એમ માનીને મમ્મી કાંઈ પૂછતી નહોતી। દીકરી ઉપર એને પૂરો વિશ્વાસ હતો એટલે શંકા કરવાનું કારણ નહોતું, છતાં એ ઘરમાં ન આવે ત્યાં સુધી મનમાં ઉચ્છાટ તો રહેતો જ હતો। એટલે એ દિવસે તો એણે પૂછી જ નાખ્યું, બેટા હમણાં થોડા દિવસથી તું રોજ મોડી આવે છે, કોઈ સખી બીમાર તો નથી ને? ના મમ્મી, એવું કાંઈ નથી। હમણાં અમે 4 સખીઓનું એક ગ્રુપ બનાવ્યું છે અને એક સામાજિક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ। હજુ શરૂઆત છે એટલે તને સમજાવવું મુશ્કેલ છે। હું તને પછીથી બધું સમજાવીશ, અત્યારે તો ભૂખ લાગી છે। સારું બેટા, મને તારા પર વિશ્વાસ છે, કહી મમ્મી એની સાથે રસોડા તરફ વળ્યા। જમવાનું ચાલુ હતું ત્યાં જ તેની મિત્ર શિલ્પાનો ફોન આવ્યો। સુરભીએ ટૂંકમાં ઉત્તર આપ્યો, હું જમવા બેઠી છું, જમીને તરત જ નીકળું છું, સીધી ત્યાં જ આવીશ, મને વોટ્સએપ પર સરનામું મોકલી દે। એણે ઝટપટ જમવાનું પતાવી દીધું અને સ્કૂટર પર બેસીને નીકળી ગઈ। મમ્મી જોતી જ રહી ગઈ। એ 4 સખીઓ સુરભી, શિલ્પા, મંદા અને કામિની કોલેજમાં પહેલા વર્ષથી સાથે હતી અને સારી મૈત્રી હતી। અત્યારે એ લોકો MA સોશિયોલોજીના બીજા વર્ષમાં હતા। MA થયા પછી શું કરી શકાય તેની ચર્ચા વારંવાર કરતા। કામિનીના જન્મદિવસે બધા તેના ઘરે હતા। કોલેજના કેટલાક નજીકના મિત્રો, સગા સંબંધીઓ ભેગા થયા હતા। કેક કાપવાની વિધિ પતાવીને બધાને માટે જમવાની તૈયારી થઈ। કામિનીને એની મમ્મીએ કહ્યું, પહેલાં ભાણું તૈયાર કરીને દાદાને તેમના રૂમમાં પહોંચાડી આવ, પછી આપણે જમવાનું શરૂ કરીએ। ત્યાં સુધી સુરભી તથા તેના મિત્રોને પણ ખબર નહોતી કે તેના દાદા જમવાનું તેના રૂમમાં જ લેતા હશે। સામાન્ય રીતે આવા સમયે જ ઘરના વડીલને ઘરના લોકો સાથે સંવાદનો મોકો મળે છે અને તેનાથી પણ તેમને વંચિત રાખવાનું સુરભીને સારું ન લાગ્યું। તેના ઘરમાં કોઈ વડીલ નહોતા, પણ જ્યારે મમ્મીની મમ્મી થોડા દિવસ સાથે રહેવા આવે ત્યારે બધા સાથે જમતા અને જાત જાતની વાતો કરતા। દાદીના અનુભવોમાંથી ઘણું જાણવા મળતું। થાળી તૈયાર થઈ ત્યાં સુધીમાં તેને થયું કે જોઉં તો ખરી કે દાદાને શું તકલીફ છે। કામિની રસોડામાં કાંઈ કામમાં હતી તે આવે તે પહેલાં જ સુરભીએ કહ્યું, લાવો આંટી, હું દાદાને જમાડી આવું। કામિનીને એનું કામ કરવા દો। તે થાળી લઈને દાદાના રૂમમાં ગઈ ત્યારે દાદા ખુરશી પર બેસીને કાંઈ વાંચતા હતા। સુરભીને થાળી લઈને આવેલી જોઈ પૂછ્યું, તું તો કામિનીની કોલેજની મિત્ર છે ને, કેમ તારે આવવું પડ્યું? દાદાજી, કામિની રસોડામાં કામમાં હતી અને હું નવરી હતી, એટલે મને જ થયું કે હું જ તમને જમાડું। એ બહાને તમારી સાથે વાતો દોસ્તી કરવાની પણ તક મળશે। બહુ આનંદ થયો બેટા, મને જમાડો એનો અર્થ એ છે કે હું જમી લઉં ત્યાં સુધી તું મારી સાથે વાતો કરશે। બહુ સારું લાગ્યું બેટા, આજે કોઈને ક્યાં સમય છે વડીલો સાથે બેસીને વાતો કરવાનો। દાદાના ચહેરા પરનો આનંદ જોઈ તેને સારું લાગ્યું। તબિયત, દાંત વગેરેની મર્યાદાને કારણે દાદાની થાળીમાં મર્યાદિત વસ્તુઓ હતી। પછી તેણે દાદાને તેમની ઉંમર, ભૂતકાળ વગેરે પૂછવાની શરૂ કરીને વાતોએ વળગી તો સમય ક્યાં પસાર થઈ ગયો અને દાદાનું જમવાનું પતી ગયું તેની ખબર જ રહી નહીં। છેલ્લે દાદાની થાળીમાં મીઠાઈ થોડીક જ હતી, તે પણ જેમ જોઈને કહ્યું, દાદા આજે તો તમારી વહાલી પોતરીની વર્ષગાંઠ છે, એક ટુકડો તો ખવાય, કહીને તેણે પોતાના હાથે એક ટુકડો દાદાના મોંમાં મૂકી દીધો। પછી બીજો ટુકડો ઉપાડીને કહ્યું, અને આ આપણી દોસ્તીની ખુશીમાં, કહીને બીજો ટુકડો પણ દાદાના મોંમાં મૂકી દીધો। પછી દાદાને હાથ ધોવડાવી નેપકિન આપીને થાળી લઈ બધા જોડે આવીને બેસી ગઈ। કેમ આટલી વાર લાગી? અમે બધા તો તારી રાહ જોતા હતા। અડધા લોકોએ તો જમી પણ લીધું, કામિનીએ પૂછ્યું। દાદા જોડે વાતો કરવાની મજા આવી, એમાં સમય પસાર થઈ ગયો, સુરભીએ ઉત્તર આપ્યો અને જમવાનું શરૂ કર્યું। ત્યાંથી નીકળીને ઘરે પહોંચી ત્યાં સુધી એ દાદાનો ખુશખુશાલ ચહેરો ભૂલી ન શકી।
બીજે દિવસે કોલેજમાં ભેગા થયા ત્યારે કામિનીએ સામેની સુરભીએ પૂછ્યું, દાદા તારી ખબર પૂછતા હતા, કહેતા હતા કે તારી સખી ખૂબ મળતાવળી છે. સુરભી આગલા દિવસનો અનુભવ યાદ કરીને મલકી રહી. તેણે કહ્યું, એક વાત કહું, ખોટું ન લગાડતી, પણ ઘરના બધા સાથે જમતા હોય ત્યારે વડીલને સાથે રાખીને જમવાનો આનંદ લેવાને બદલે તમે તેમને અલગ રાખો એ મને તો સારું ન લાગ્યું. એના કારણ હશે તમારી પાસે, અને એવું કરનાર બીજા પાસે પણ તેમની પેટની ભૂખની સાથે સ્વજનોની હૂંફની તો અધૂરી જ રહી જાય છે. વાતો તો તારી સાચી છે. હું કોલેજ આવું, મમ્મી પપ્પા એમના કામ પર જાય એટલે આખો દિવસ ઘરમાં દાદા એકલા જ હોય છે. એટલે એમને પોતે જ એ સગવડ અપનાવી. સાંજે અમે જમવા બેસીએ ત્યારે દાદા અમારી સાથે જ બેસતા હતા, પણ એકવાર પગમાં કંઈક વાગ્યું હતું. તેના બહાને તેમણે રૂમમાં જમવાનું શરૂ કર્યું. ત્યારથી એ ટેવ પડી ગઈ. કાલે હું દાદાને કહી દઈશ કે રોજ હું કોલેજથી આવું પછી આપણે સાથે જમીશું. પછી તો શિલ્પા અને મંદાએ પણ એમના સૂર અપનાવ્યો. શિલ્પાના ઘરમાં તો કોઈ વડીલ નહોતા, પણ મંદાના દાદી પથારીવશ હતા. તેની સાથે બેસીને જમવાનું તેણે પણ નક્કી કર્યું, અને આમ શરૂ થયેલ વાતથી ધીરે ધીરે એક પ્રોજેક્ટનું બી વવાયું. શિલ્પાએ કહ્યું કે એના ઘરમાં તો કોઈ વડીલ નથી, પણ તેના પડોશમાં એક વડીલ છે જે આખો દિવસ એકલા હોય છે અને ક્યારેક કંઈ કામ હોય ત્યારે તેને ફોન કરીને બોલાવે છે. હવેથી હું પણ તેમને રોજ જમતી વખતે કંપની આપીશ. સુરભી 2-3 દિવસ પછી ફરી કામિનીના દાદાને મળવા ગઈ. ત્યારે તેને જોઈને દાદાને ખૂબ આનંદ થયો. તે કામિની અને દાદાએ સાથે બેસીને ઘણી વાતો કરી. વડીલ સાથેની વાતોથી એ લોકોને લાગ્યું કે ખરેખર અહીં તો જ્ઞાન અને અનુભવનો અદ્ભુત સંગમ હોય છે. પછી તો જ્યારે આ અંગે વાત નીકળે ત્યારે બધાના અનુભવોનો એવો ખજાનો ખુલી જાય કે 1.5-2 કલાક તો સહેજે નીકળી જાય. બધાને લાગ્યું કે આ પાઠશાળામાં પણ ભણવા જેવું છે. બીજા વિદ્યાર્થીઓને તેમના અભિયાનની ખબર પડી એટલે તેમાંથી પણ ટેકો મળ્યો. એક દિવસ સુરભીએ જ દરખાસ્ત મૂકી કે આપણા આ અનુભવોનો વિસ્તાર કરીને ઘરમાં એકલા રહેતા વડીલોની સાથે વાતો કરવા અને તેમના અનુભવોમાંથી શીખવા મળે તે હેતુથી એક સંસ્થા બનાવીએ. ઓળખાણ આપી પાછી પાતળી હોય કે ન હોય તેવા વડીલોને પણ મળવાનું એક મિશન બનાવીએ. એ લોકોએ તેમના આ પ્રોજેક્ટને વડીલ વંદના નામ આપીને શરૂ કર્યું. એ પહેલાં વડીલોની માનસિકતા અને જરૂરિયાતો અંગે સમજવા માટે બધા શહેરના એક વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોને મળ્યા અને તેમણે સમજવાનો પ્રયત્ન કર્યો. કેટલાક વડીલોને ખાવા પીવાની તકલીફ નથી હોતી, ઘરના લોકો પણ સારા હોય છે, પણ પોતાના ઘરમાં એકલવાયુ લાગે તેનાથી છુટકારો મેળવવા માટે થઈને જ વૃદ્ધાશ્રમમાં રહેવા જાય છે જેવી વાતો પણ જાણવા મળી. સાથે વાતચીત દરમિયાન ઘણા વડીલોએ તેમના વિચારને ટેકો આપ્યો અને આશીર્વાદ પણ આપ્યા. તેમની પાસેથી એકલા રહેતા કેટલાક વડીલોના નામ, સરનામા અને ફોન નંબર પણ મળ્યા. આમ તેમના અભિયાનની શરૂઆત થઈ. શરૂઆતમાં જ અજાણ્યા લોકોને ત્યાં જમવામાં સંકોચ થતો. સામે પક્ષે પણ ક્યાંક શંકા, નારાજગી જેવી ભાવના જોવા મળતી. છતાં ધીરજ રાખીને શરૂઆતમાં અઠવાડિયામાં એક વખત 2-3 સભ્યોએ કોઈ વડીલને અગાઉથી ફોન કરીને મળવાનું નક્કી કર્યું. અઠવાડિયામાં એકવાર ભેગા મળીને એમને થયેલા અનુભવ સાંભળવા અને કોઈ બાબતમાં ફેરફાર કરવા લાગે ત્યાં કરવાનું પણ નક્કી કર્યું. 2 મહિનાથી શરૂ કરેલ આ અભિયાનનો પ્રતિભાવ મિશ્ર હતો. ખાસ તો અજાણ્યા પ્રત્યે શંકાથી જોવાની ભાવના દેખાઈ આવતી. જે વડીલોને મળતા તેમને ગમતું, છતાં તેઓમાં પણ શંકાનો ભાવ તો રહેતો જ. પોતાનું નામ, ફોન નંબર, સરનામું વગેરે આપીને શંકાનું નિવારણ કરવાના પ્રયત્નો તેમણે કર્યા. તેમની પદ્ધતિમાં જરૂરી ફેરફાર પણ અનુભવના આધારે થતા ગયા. એક દિવસ એક વડીલને મળીને સુરભી, શિલ્પા અને સખીઓ ઘરે પહોંચ્યા જ હતા. એટલામાં શિલ્પાના ફોન ઉપર એ વડીલનો ફોન આવ્યો કે તેમની પડોશમાં એક ઉંમરલાયક બહેનને એકદમ ઝાડા ઉલટી શરૂ થયા છે. તેમના ઘરના બધા બહાર ગામ ગયા છે, એટલે તમે મદદ કરવા આવો તો સારું. તરત જ શિલ્પાએ સુરભીને ફોન કર્યો અને તે ત્યાં જવા નીકળી ગઈ.
સુરભી પણ ઝડપથી જમવાનું પતાવી નીકળી પડી. રસ્તામાં જ શિલ્પાનો ફરી ફોન આવ્યો. તું હવે હોસ્પિટલ ઉપર જ આવી જા. આંટીને ઝાડા ઉલટી થતા હતા એટલે મેં 108 ઉપર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને અમે હવે સિવિલ હોસ્પિટલમાં પહોંચીએ છીએ. મંદા મારી સાથે છે. સુરભી હોસ્પિટલ પહોંચી ત્યારે આંટીને ગ્લુકોઝના બાટલા તથા અન્ય દવા શરૂ કરી દેવામાં આવી હતી. કામિની પણ આવી ગઈ હતી અને ગ્રુપના અન્ય 2-3 મિત્રો પણ આવી રહ્યા હતા. ડૉક્ટરના કહેવા પ્રમાણે આંટીને ફૂડ પોઈઝનિંગને જલદ ગેસ્ટ્રો થઈ ગયો હતો. બીપી એકદમ ઘટી ગયું હતું અને જો થોડું વધારે મોડું થયું હોત તો કદાચ વધુ જોખમી બની ગયું હોત. ડૉક્ટરે કહ્યું હતું કે તે ત્યાં જ છે. થોડી વારે ડૉક્ટર બહાર તેમની પાસે આવ્યા અને કહ્યું કે હવે જોખમ થોડું ઓછું થયું છે, પણ હજુ 2-3 કલાક સુધી કાંઈ કહી શકાય નહીં. પછી તેણે તેમના અને આંટીના સંબંધ અંગે પૂછ્યું ત્યારે સુરભી અને શિલ્પાએ ડૉક્ટરને તેમના વડીલ વંદના મિશન અંગે કહ્યું. તેઓ કઈ રીતે ત્યાં પહોંચ્યા તે પણ જણાવ્યું. ડૉક્ટરે તેમને અભિનંદન આપ્યા અને તેમનો તથા તેમની પત્નીનો નંબર આપી કહ્યું કે અમને પણ તમારા વંદના મિશન સાથે જોડાવાનું ગમશે. દરમિયાન પેલા વડીલનો પણ ફોન આવ્યો કે તેમણે આંટીના ઘરનાને ફોન કરી દીધો છે અને તેઓ 1 કલાકમાં હોસ્પિટલ પહોંચી જશે. થોડી વારમાં જ આંટીના પુત્ર તેમના કુટુંબ સાથે હોસ્પિટલ આવી ગયા અને સૌથી પહેલાં ડૉક્ટરને મળીને સમાચાર જાણ્યા અને પછી બહાર આવી આ બહેનો પાસેથી બધી વિગત જાણી. વડીલ વંદનાનો વિચાર તેમણે ગમ્યો. આંટીની તબિયતની ચિંતામાં વધુ વાત ન થઈ શકી. થોડી વાર પછી ડૉક્ટરે આવીને કીધું કે આંટીનું પ્રેશર હવે સામાન્ય થઈ ગયું છે અને જોખમ નથી. ત્યારે સૌ હળવા થયા. દરમિયાન બીજા સંબંધીઓ પણ આવી ગયા હતા. આંટીના પુત્રએ જ કહ્યું હવે તમે સંભાળી લઈશું. તમે થાકી ગયા હશો એટલે અત્યારે તો તમે ઘરે જાઓ, આપણે પછી મળીશું કહી તેમણે સુરભી વગેરેના ફોન નંબર લઈ લીધા. તેમનો એક ફોટો પણ લઈ લીધો. સુરભી ઘરે આવીને સૂઈ ગઈ. સાંજે ફરી તે શિલ્પાને લઈને હોસ્પિટલ પહોંચી અને આંટીને ખુશ જોઈ સંતોષ થયો. આ બધી દોડધામમાં તેને મમ્મી સાથે વાત કરવાનો સમય જ મળ્યો નહીં. સવારના પહોરમાં હાથમાં ચાપુ લઈને તેના પપ્પા તેના રૂમમાં આવ્યા અને એને ઢંઢોળીને જગાડી. છાપાના પહેલા પાના પર જ સંપાયેલો એ લોકોનો ફોટો બતાવી અભિનંદન આપ્યા. છાપામાં આગલા દિવસની વિગત સાથેના એમના વડીલ વંદના અભિયાનના ખાસ ઉલ્લેખ સાથે વિસ્તૃત લખાણ હતું. સુરભીને આશ્ચર્ય થયું. અચાનક જ તેમના નાનકડા અભિયાનને પ્રસિદ્ધિ મળી ગઈ હતી. તેના પપ્પાએ ખુલાસો કર્યો કે આંટીના પુત્ર એ છાપામાં વરિષ્ઠ પત્રકાર હતા. તેમનો ફોન સવારમાં જ આવી ગયો હતો અને તમારા બધાનો ખૂબ આભાર માન્યો હતો. પછી તો સુરભી, શિલ્પા, મંદા, કામિનીના ફોન આખો દિવસ મિત્રો સંબંધીઓના ફોનથી વ્યસ્ત રહ્યા. એમાંથી કેટલાય લોકોએ તેમના મિશનમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજે દિવસે 4 સખીઓ ભેગી થઈ ત્યારે ઘણી ચર્ચા થઈ. તેમને લાગ્યું કે આમ અચાનક સેલિબ્રિટી બની જવાથી એમની જવાબદારી એકાએક વધી ગઈ હતી. તેમણે એક પડકાર તરીકે સ્વીકારી લઈ આગળ વધવાનું નક્કી કર્યું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.